સમાચાર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત થયો છે। ગણેશ પ્લાસ્ટિકમાં પાલિકાની ટીમના દરોડા હતા। 6000 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 3 લાખથી વધુનો મુદ્દામાલ સીલ કરી દેવામાં આવ્યો છે। પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવી કરતા હતા વેચાણ। આજ રોજ વઢવાણ શ્રદ્ધા હોટલ પાસે ગણેશ પ્લાસ્ટિક નામનું એક કારખાનું આવેલું હતું, જેની અંદરથી ઓછામાં ઓછો 6000 ટન બિન અનધિકૃત પ્લાસ્ટિક જે સરકાર માન્ય નથી તે જપ્ત કરવામાં આવ્યું છે। એસઓજીએ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। એસઓજીએ 3.5 લાખ કિંમતનો 7 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। સોની બાનુ ઉર્ફે સોની પઠાણ, રફીક શેખ અને સગુફા બાનુ પઠાણની ધરપકડ કરાઈ છે। પોલીસે ગાંજા અને રોકડ સહિત કુલ 8,61,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અગાઉ રફીક પઠાણ વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે। વિદેશ જવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો ખંખેરનાર 7 આરોપીઓ સામે પોલીસે ગુજસી ટોક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢીના નામે વર્ક વિઝા અપાવવાની જાહેરાતો કરી લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા। પોલીસે સિકંદર લોઢા અને તેના પરિવાર સામે અલગ અલગ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી હતી। લોઢા ગેંગ દ્વારા ગુજરાત સહિત રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્રના લોકોના પોતાના શિકાર બતાવી અને 274 વ્યક્તિઓ પાસેથી 5 કરોડ 47 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે। સિકંદર લોઢા અને તેની ગેંગ દ્વારા અનેક ગુનાઓ આચરવામાં આવેલા હતા અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે 3 અને એટીએસમાં પણ એક ગુનો દાખલ થયેલો છે। એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ 10 ગુના દાખલ થયેલા, જેમાં 270 થી વધુ ભોગ બનનારના 5.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આચરવામાં આવેલી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાને 1000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી। સીએમ ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી, જેમાં 7થી વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, જ્યારે 15થી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરી જિલ્લાને 22થી વધુ વિકાસ કાર્યોની ભેટ આપી। ગુજરાતના પ્રથમ નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું પણ સીએમએ ઉદ્ઘાટન કર્યું। રામલીલા મેદાન ખાતે સશક્ત નારી મેળાની પણ સીએમએ મુલાકાત લીધી। समाचार हरेठ तालुकाમાં ડીજીવીસીએલના દરોડા। વીજ ચોરી કરતા અનેક રંગે હાથે ઝડપાયા। સ્થાનિક પોલીસને સાથે રાખી વીજ ચેકિંગ। તરકેશ્વર, ઉશ્કેર, રોઝવાડ સહિતના ગામડાઓમાં રેડ કરવામાં આવી। મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી ઝડપાઈ છે। ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરી દેવામાં આવ્યો છે। રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। ગાંધીનગર એફએસએલ ખાતે કરાયો છે નાર્કો ટેસ્ટ। નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાશે। 2 દિવસ બાદ આવશે આ રિપોર્ટ। હવે જે રિપોર્ટ આવશે ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને પોલીસને વધુ મદદ મળશે। પ્રેમસુખ ડેલુ તરફથી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસની આ અરજીને ધ્યાનમાં રાખી અને નાર્કો ટેસ્ટની પરવાનગી મળી હતી। आज जे गणेश गोंडल है आनो नार्कोनो टेस्ट हतो अने नार्कोनो जो टेस्ट है आनी आखी प्रक्रिया 8 तारीख थी 13 तारीख सुधीनो जे टाइम हतो आमे आखी जे प्रोसीजर है आखी प्रोसीजर कम्प्लीट थईने अने आज आनो नार्को टेस्ट थई गयो छे। हवे 1-2 दिवसमां आनी आखी जे रिपोर्ट तैयार थई जशे अने आ रिपोर्ट जे तैयार थशे आ माननीय हाईकोर्ट जे गुजरात हाईकोर्ट छे आना अंदर मुकવામાં આવશે। यूनो 13मो दीक्षांत समारोह जे मुकेश अंबाणी संबोधन करी रह्या छे। Made it a hub of new ideas and bold innovation and quick execution. Srimati Karwal ji, your wisdom, guidance and unstinting support have been invaluable to PDU. Dr. Manoharan ji, your dedication to academic excellence and global engagement has uplifted the entire university, and I am continuously impressed with your pace of execution. Let us give, my dear students, our leadership team a huge round of applause. Distinguished leaders, faculty and students, India today stands at a proud moment in its development journey when you are graduating. The global economy is growing at less than 2.5%, and India is sprinting ahead at nearly 8%.
There is erosion of confidence all around. In contrast, India is bubbling with hope and self-confidence. A decade ago, the rest of India was talking about vibrant Gujarat. Today, the rest of the world is talking about a vibrant India. Nevertheless, we must remember that geopolitical situation has created certain challenges for our future progress. India must become Atmanirbhar, self-reliant in critical technologies and industries. This message is also of great relevance to our university and all other universities in India. History shows that countries become true economic powers only when they are strong in science and technology. History also shows that nations lead in science and technology only when they have world-class universities. America became America because of its best in the world universities. Europe demonstrated this truth much earlier. Japan did it. China is also doing it. Now it is India's turn, and we should do better than all the rest. As all of you know, right now there is stiff global competition in artificial intelligence, new energy, particularly development of nuclear and fusion technologies, space technologies, and biotechnologies and life sciences technologies of the future. In this race, jo jeeta, wahi Sikandar. Under the dynamic leadership of our Prime Minister, Shri Narendra Bhai Modi ji, I believe Bharat jeetega, Bharat आगे बढ़ेगा, भारत दुनिया को बदलेगा और हम सब, particularly my next generation, भारत को बदलेंगे. PDEU must make its own contribution to winning this race. Therefore, today, I want to ask all of you here, all the students, all the researchers, and the teachers of our great universities, are we ready to make PDEU one of the best universities in green energy, green material, green economy, and all endeavors that we take? Yes or no? Can I hear a big yes? Yes, that's the spirit. I believe in each and every one of you. I believe in you because the greatest source of energy in the world is the energy of our patriotic youth. And India is a young country. My dear PDU family, the Reliance Foundation has been at the forefront of supporting all around development of PDU. Over the last 10 years, the foundation has contributed over 150 crores, and you can always count on our unstinted support. Dear graduating students, today is your day. I look at all your faces today. I see the excitement, the pride, and a deep sense of achievement. Every smile here tells a story of hard work, challenges overcome, friendships built, and dreams pursued. You represent the confident and the unstoppable spirit of a new India. You are the torchbearers of India's aspiration to build a better tomorrow for all our 145 crore Indians. I heartily applaud your success and wish each and every one of you the very best from my heart. And ask all others in this audience to give a big round of applause to our graduating students. Congratulations and well done. Today, I also want to acknowledge our teachers, the true pillars of this university. Their joy is as deep as yours. Behind every successful student stands a teacher who encouraged,
challenged, supported, and believed in his students. Please join me in applauding them for their extraordinary dedication. To all the parents and families who, as I see in this audience, far exceeds the students, let me say that this moment belongs to you as well. Your children are receiving their degree today, but in your hearts, the real reward is the joy you see on their faces. You have celebrated their victories. You have lifted them through their struggles. Most importantly, you never stopped believing in them in all their inevitable ups and downs. Your love and sacrifice have made this day possible. Let us offer our warmest applause to all the proud families and parents gathered in the audience. Dear students, today as you step into a new world, let me give you a message of hope and positivity. Your future is bright. Have no worries. India and the world at large are full of opportunities. I, in fact, envy you because when I was your age, we didn't have so many exciting opportunities when we graduated. You are graduating at a very special time. My young friends, as you begin your journey, I want to introduce you to 4 lifelong companions who will walk beside you every step of the way. Your first friend is curiosity. This is the child within you that keeps asking why and why not. Curiosity opens doors you didn't know existed. It pushes you to learn, explore, and discover. Nurture it every single day because a curious mind never becomes irrelevant. In today's world, is uncertain. It helps you move forward even when the path is unclear. Let courage be your compass in very difficult moments. Your third friend is perseverance. There will be days when progress is slow, when results seem distant, when you feel tired or discouraged. Perseverance is the quiet force that helps you rise each time you fall and try again with renewed determination. Success is not a 100-meter sprint.